નમસ્કાર, જય માતાજી મિત્રો, જય દ્રોણેશ્વર મહાદેવ. દ્રોણેશ્વર નામ બોલ્યો છે એટલે તમને ખબર તો પડી જ ગઈ છે કે આપણે અત્યારે દ્રોણેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને અત્યારે અમે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. અને ખૂબ જ સુંદર મજાનું, ખૂબ જ અદ્ભુત મંદિર છે. અને ખૂબ જ મોટી નદી છે મંદિરની હામો હામ, એકદમ સુંદર મજાની ખૂબ જ વિશાળ નદી છે. પણ અત્યારે પાણી થોડુંક ઓછું છે, એટલે ટૂંકમાં સૂકી નદી છે. પાણી અત્યારે છે એ ખાડા ખબૂચા ભર્યા છે. અને ખૂબ જ સુંદર મજાની નદી છે. અને દ્રોણેશ્વર મહાદેવના દર્શન કર્યા છે, ખૂબ જ મજા આવી ગઈ છે. અને અત્યારે તમને પણ હું દર્શન કરાવવાનો છું, તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો, ખૂબ જ મજા આવશે. અત્યારે દર્શન કરીને પછી હજી અમારે છે ને રસોઈ બનાવવાની છે, અને વાળું કરવાનું છે, અને આઈના સૂવાનું છે. એટલે છે ને ખૂબ જ મજા આવી જવાની છે. તો ચાલો હું તમને છે ને દ્રોણેશ્વર મહાદેવના અત્યારે દર્શન કરાવીશ. અને અત્યારે તો કરાવીશ, પણ સવારમાં પણ તમને ફરી વખત દર્શન કરાવીશ. ચાલો, આપણે અત્યારે આવી ગયા છીએ દ્રોણેશ્વર મહાદેવ. તમે જોઈ શકશો તો અહીંયા દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે. જો મિત્રો, અહીંયા પાણી આવે છે, બરાબર. અત્યારે તો તમને નહીં દેખાય, સવારમાં હું તમને બતાવીશ. જય ભગવાન. જો મિત્રો, અહીંયા દ્રોણેશ્વર મહાદેવ બિરાજમાન છે. તમે જોઈ શકો છો ગૌમુખમાંથી પાણી પડે છે. હવે પાણી ક્યાંથી આવે છે ને કોઈને ખબર નથી. અને આ ધોધની વિશેષતા શું છે એ તમને કહું. જો તમે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. તો આ મંદિરની વિશેષતા એવી છે કે દ્રોણગુરુ અહીંયા આવ્યા હતા આજથી લગભગ 5000 વર્ષ પહેલાં. દ્રોણગુરુ આવ્યા હતા અને અહીંયા એને દ્રોણેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. અને જ્યાં પાણી નીકળે છે ત્યાં તેઓએ તીર માર્યું હતું, એવું કહેવાય છે. તીર માર્યું હતું અને ત્યાંથી તેને પાણી કાઢ્યું હતું. તે દિવસથી આજ સુધી હજી પાણી નીકળે છે, જે આપણે દર્શન કર્યા. અને હવે આપણે જવાનું છે આગળ. મિત્રો, અત્યારે અમે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કર્યા છે. અને હાથ પગ મોઢું પણ જોયું છે. અને ખૂબ જ મીઠું પાણી આવતું હતું, આપણે જોયું. અને સાખ્યું પણ, પીધું પણ, તરસ છે પાણી. અને અત્યારે આપણે દ્રોણેશ્વર મહાદેવ છે ત્યાં ખૂબ જ સૂવા માટે, રહેવા માટે અને જમવા માટેની, ટૂંકમાં રસોડા વિભાગનું ખૂબ જ સારી એવી સુવિધા છે. જો અત્યારે આપણે છે ને રહેવા માટેની સુવિધા ખૂબ જ સરસ છે. ગમે ત્યારે અહીંયા આવો તો તમને છે ને સુવિધા મળી રહેશે રહેવા સુવા માટેની. અને અત્યારે અમે તો જો ઘરેથી ખાસ કાસું સીધું લાવેલા છે. તો અત્યારે છે ને ગિરનારી ખીચડી બનાવવાની છે, ખૂબ જ સુંદર મજાની. અત્યારે ગિરનારી ખીચડી બનાવવાની છે. અને 9 વાગી ગયા છે, ભૂખે બહુ લાગી છે. કારણ કે બપોરે ખાધું હતું કોટડા, 12 વાગે ખાધું હતું, અત્યારે 9 વાગી ગયા છે. અને બધે ફરીને આવ્યા છીએ એટલે ભૂખે લાગી ગઈ છે, છોકરાને બધાને ભૂખ લાગી ગઈ છે. તો અત્યારે ખૂબ જ મજા આવી જવાની છે. ગિરનારી ખીચડી બનાવવાની છે અને બધાને ભેગા મળીને ખાવાનું છે. ચાલો, જો અત્યારે છે ને બધું કામ ચાલુ છે, બકાલું સુધારવાનું ચાલુ છે. ચાલો આપણે જોઈશું. બકાલું સુધારવાનું ચાલુ છે. જો મિત્રો, રીંગણા છે, બટાકા છે, ટમેટા છે, અને ખીચડી એટલે કે ગિરનારી ખીચડી બનાવવાની છે. ખૂબ જ મજા આવી જશે. આપણે હીરવા બેન પણ જો કામ કરાવે છે હારોવાર. કાં હીરવા? જો કેટલી વિશાળ જગ્યા છે. જો મિત્રો, અહીંયાથી ઠેઠ અહીંયા સુધી રહેવા સુવા માટેનું, વિસામા માટેની જગ્યા છે. અને આ મેન ગેટ છે. અને અહીંયા છે પાછળની સાઈડ, નીચેની સાઈડ મંદિર છે. જો ખૂબ જ પંખાથી માંડીને બધી સુવિધા છે આપણે. જો અને અમને રહેવા માટે છે ને આવડે આ રૂમ આપી છે. જો ગાદલા ગોદલા પણ છે અને પંખો પણ છે. અને આજે ખૂબ જ મજા આવી ગઈ. અને અમે તુલસીધામથી પાછા રિટર્ન આવતા હતા અહીં દ્રોણેશ્વર આવવા માટે, ત્યારે અમે રિયલમાં દીપડો જોયો હતો. બધાએ રોડથી લગભગ 50 મીટરથી દૂર હતો, દીપડો બેઠો હતો. અને અમે બધાએ જોયો. ખૂબ જ આમ રમણીય દ્રશ્ય હતું. દીપડાને જોયો, ખૂબ જ મજા આવી ગઈ. અને એ વખતે એવું હતું કે ફોન છે ને, શું કહેવાય, ફોનમાં વિડીયો ઉતારવાનો મેળ આવ્યો નહીં, એટલે તમને હું બતાડી શક્યો નહીં. અને અમને તો મજા આવી ગઈ. દીપડો જોયો, આનંદ થઈ ગયો. અમારો ધક્કો છે ને સફળ થઈ ગયો.
ચાલો તો આપણે ગિરનારી ખીચડી બનાવવાની છે. ખીચડી બનવાનું તૈયાર થઈ ગયું છે. લાઈક કરો. હા લાઈટ કરો તો કઈ ગયું પણ હાલો આમાં લાઈટ રાખો. આપણે જો મરચું નાખી દીધું છે અને ગિરનારી ખીચડી બનાવવાની છે. અંદર રીંગણા, બટાકા, ટમેટા, મરચું, તેલ એકદમ અલગ સ્ટાઇલથી જ બનાવવાની છે. તમે જોજો. નમક, ટમેટા નાખો. ટમેટા છે, લસણ છે. એકદમ જોરદાર ખીચડી બનવાની છે. આપણે તાપ આપણે થોડો ખરખો કરી નાખી. હાલો આપણે ચોખા નાખી દેવાના છે. નાખો હાલો. બોલો હવે આપણે નાખી દેવાનું છે મગની દાળ. જો આપણે ગિરનારી ખીચડી તૈયાર થાય છે. તાપ પણ ભડકો ભડક થાય છે. અને જો આપણે સીબું પણ ધકાઈ ગયું છે. તપેલા કરતાં સીબું છે ને નાનું છે એટલે આપણે નાનું તો જુગાડ કર્યો છે. આડું એક નાનું તો લાકડું મૂક્યું છે અને સીબું ઢાંકી દીધું છે. હાલો આપણી થોડાક સમયમાં આપણી છે ને ગિરનારી ખીચડી તૈયાર થઈ જશે. પછી આપણે ખાવાની છે. બરાબર. તો આપણે ગિરનારી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને હવે જમવા બેસી જવાનું છે. ચાલો. તો આપણે ગિરનારી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ. કહીશ મજા આવી ગઈ છે. ભૂખે થોથો બહુ એટલે નહીં તો ખાવા જ મળ્યો. કહીશ તો ખાવા મળ્યો છે. જય દ્રોણેશ્વર મહાદેવ. સવાર પડી ગઈ છે ને સવારના વાગી ગયા છે 7 અને અત્યારે અમે દ્રોણેશ્વર મહાદેવ સ્નાન કરવા આવી ગયા છીએ અને સ્નાન કરી પછી ભગવાનના દર્શન કરવાના છે. આપણે સાંજે આવ્યા હતા તો સાંજે પણ આપણે અંધારામાં દર્શન કર્યા હતા. હરખું આપણે બધું જોઈ નહોતા ગયા. અત્યારે ખૂબ જ સુંદર અને રમણીય દ્રશ્ય છે. નદી છે મોટી જબર અને આપણે અત્યારે બધા આખા રમણીય વાતાવરણના દર્શન કરવાના છે. ભગવાનના પણ ફરી વખત દર્શન કરવાના છે. તો ચાલો પહેલાં અમે સ્નાન કરી લઈએ. કહીશ તો નામાં વયો ગયો છે. જો સ્નાન કરે. અરે મહાદેવ. હાલો હું પણ સ્નાન કરવા જાઉં. જો એને મજા આવે છે નાવાની. કવિશને જોવા નાવાની ખૂબ જ મજા આવી ગઈ. મહાદેવ. મિત્રો અમે લોકોએ સ્નાન કરી લીધું છે અને જવાનું છે માથે પાછું. ત્યાં બધા છે અને ચા નાસ્તો પાણી કરીને પછી પાછા ભગવાનના દર્શન કરવા આવવાના છે.
મિત્રો હવે આપણે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે, સવાર થઈ ગઈ છે અને વાગવા આવી ગયા છે 8, સાડા 8, અને હવે અહીંથી અમારે નીકળવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા, બરાબર. તો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને નવા વિડીયોની શરૂઆત કરીશું આપણે સોમનાથ જતા, બરાબર. તો રન લાંબો છે એટલે જલ્દી નીકળવાનું છે. તો ચાલો મિત્રો, વિડીયો અહીંયા પૂરો કરું છું અને નવા વિડીયોમાં મળીશું સોમનાથ મહાદેવ.